એટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ જી શાસ્ત્રીજી, આપણે દરરોજ આવતીકાલના દિન વિશેષ વિશે જાણતા હોય છે, કારણ કે દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે। જ્યારે આવતીકાલે ગુરુવારનો દિવસ છે, ગુરુવારના દિન વિશેષ વિશે માહિતી આપશો। તે બધે શ્રાદ્ધ પણ શરૂ થયા છે, તેના વિશે પણ માહિતી આપશો। જગદ્ગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। સાથે સાથે શ્રી મહાગણેશજીના બાપાનો પર્વ અને મા જગદંબાને આદ્યશક્તિ પરાંબાના જે પગપાળા ચાલવાની યાત્રાનું જે શુભ પર્વ એટલે મા અંબા આદ્યશક્તિ, જે આપણે ગઈકાલે ચર્ચામાં જ્ઞાન ગોષ્ઠી કરી હતી કે આરાધિતા શૈવ નૃણામ ભોગ સ્વર્ગાપ વર્ગદા। હંમેશા જીવનની અંદર તમામ મનની જે અભિલાષાઓ જો પૂર્ણ કરતી હોય તે મા ભગવતી આદ્યશક્તિ પરાંબા છે। અને પરાંબાની કૃપાથી સમસ્ત ગ્રહ નક્ષત્ર આદિ જે પીડા છે એ શાંત થતી હોય છે। સાથે પિતૃઓનો પર્વનો પ્રારંભ થયો અને ધન કનક સમૃદ્ધિ વૃદ્ધિ રસ્તુ, એવું કહેવાય છે કે પિતૃ કૃપા દ્વારા જ હંમેશા સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે। જ્યારે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા દર્શક મિત્રોનો અવારનવાર જે ટીવી સ્ક્રીન પર જે નંબર છે એ નંબર દ્વારા કોલ આવતા હોય છે અને પોતાના જન્મ તારીખ, સમય અને સ્થળ દ્વારા જે પોતાનું બર્થ ચાર્ટ બતાવે છે અને બર્થ ચાર્ટની અંદર પ્લાનેટ્સ દ્વારા જે હોરોસ્કોપ છે, હોરોસ્કોપ દ્વારા આપણે શુભ અને અશુભની ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ આવા ગ્રહોના હોવાના કારણે આ પ્રકારનું ફલની પ્રાપ્તિ થાય, શુભત્વ થાય અથવા તો અશુભત્વ થાય। સામાન્ય દરેકના શરીર છે બે પક્ષે બનતા હોય છે। એક પક્ષ છે માતૃપક્ષ અને બીજો પક્ષ છે પિતૃપક્ષ। એટલે માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેના મિલનથી એટલે પુરુષ અને પ્રકૃતિ દ્વારા જે સર્જન થાય, જે યુનિવર્સલ અંદર જે બ્રહ્માંડની અંદર જે એક પિંડ છે એ પિંડ દ્વારા જે સૃષ્ટિનું સર્જન થયું, 84 લાખ યોનિનો જે ઉત્પન્ન થાય, એ 84 લાખ યોનિની અંદર બંને પક્ષના જે ઉર્જા છે, તત્વ છે, અથવા તો એને આપણે પિંડ પણ કહી શકાય છે, તો એ પિંડના દ્વારા જે જીવનની અંદર સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે અને સુખ અને દુઃખમાં પ્રાપ્ત થઈને જે માર્ગદર્શન આપતું જો શાસ્ત્ર હોય ને તે શાસ્ત્ર નામ છે કેવલ જ્યોતિષ શાસ્ત્ર। જ્યોતિષમ નયનમ ચક્ષુ, જ્યોતિષ છે એ આંખ છે અને આંખ દ્વારા આપ દ્રષ્ટિ દ્વારા જોઈ શકો છો કે ભાઈ મારા જીવનની અંદર કેવા પ્રકારના સુખ લખેલા છે અને કેવા પ્રકારના દુઃખ લખેલા છે। સામાન્ય આપણે અવારનવાર ચર્ચા કરીએ ભાઈ જ્યોતિષ શાસ્ત્ર કોઈ જાદુ નથી અથવા તો કોઈ ચમત્કાર નથી, પરંતુ કેવલ માર્ગદર્શન છે। અને વેદ છે એ વેદના 6 અંગ છે, એમાંથી એક અંગ છે એ જ્યોતિષ શાસ્ત્ર। જ્યોતિષના ઘણા બધા ભાગ છે, એમાં એક ભાગ છે શિલ્પશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યુમરોલોજી, હસ્તરેખા, આ બધા જ એક જ્યોતિષના ભાગ છે। ઘણા બધા અજ્ઞાની કાં તો અધૂરા જ્ઞાનવાળા વ્યક્તિ એવું કહેતા હોય છે ભાઈ જ્યોતિષ અલગ છે ને વાસ્તુ અલગ છે। સાહેબ, જ્યોતિષ એક ઉર્જા છે, પાવર છે, પાપ અને પુણ્યનું માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર છે એક ઉર્જા છે। ઉદાહરણ તરીકે આપણે જો જોઈએ કે કોઈ વ્યક્તિની કુંડલીમાં ચતુર્થ સ્થાનની અંદર પાપ ગ્રહની યુતિ હોય કે ભાઈ રાહુ, મંગળ અને ગુરુ હોય સામાન્ય, અને રાહુ મંગળ ગુરુ યુતિમાં હોય તો સામાન્ય અંગારક યોગ પણ કહી શકાય અને ચાંડાલ યોગ પણ કહી શકાય। અને એમાં પણ જો એ ત્રણે ત્રણ એટલે રાહુ તો ઓલવેઝ વક્રી જ હોય છે, પરંતુ જો સાથે સાથે ગુરુ અને મંગળ વક્રી હોય તો 40 વર્ષ, 42 વર્ષ અથવા તો 48 વર્ષ સુધી તેમને પોતાનું ઘરનું ઘર જ નથી હોતું। હવે વાસ્તુશાસ્ત્રી એવું કહી શકે કે ભાઈ જ્યોતિષ અને વાસ્તુ અલગ છે, તો ક્યાંથી થયું? ભાઈ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એના જન્મના ગ્રહ પ્રમાણે અને જન્મના ગ્રહ પૂર્વજન્મના સંચિત પાપ અને પુણ્યના આધાર પર જે નિર્માણ થાય છે કે ભાઈ આ વ્યક્તિને મકાનનું સુખ મળશે કે નહીં। હવે 10મું સ્થાન પૈતૃક સ્થાન જો બળવાન હોય અને પિતૃઓની જો સંપત્તિ એને મળે અને કદાચ આવા વ્યક્તિને પોતાના ઘરનું ઘર હોય તો ચોક્કસથી એ વ્યક્તિના ઘરની ઉત્તર દિશા દૂષિત હોય, એટલે શીઘ્ર ધન આગમનની કમી હોય અથવા તો દક્ષિણ દિશામાં અથવા તો ઈશાન ખૂણો કંઈક ખૂણો દૂષિત હોય, જેના કારણે એમના ઘરની અંદર વાસ્તુ દોષ હોય કે વાસ્તુની નેગેટિવ ઉર્જા હોય। એટલે સામાન્ય આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ જ્યોતિષ અને વાસ્તુ, શિલ્પશાસ્ત્ર, બધા શાસ્ત્ર એક જ છે અને આ બધા શાસ્ત્રનો એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ મનુષ્ય 84 લાખ યોનિમાંથી એક મનુષ્ય યોનિ એવી છે જે યોનિને ઉત્તમ
પ્રકારનું જીવન સુખ પ્રાપ્ત કરવાનું જો માર્ગદર્શન આપતું શાસ્ત્ર હોય તો એ જ્યોતિષ શાસ્ત્ર છે. અને એટલે જ કહ્યું કે જ્યોતિષમ નયનમ ચક્ષુહુ. જી શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડે ગયા છે. હેલો 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 દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે આવતીકાલના દિન વિશે તેમજ જ્યોતિષ શાસ્ત્ર વિશે વાત કર્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? એટલે જ્યોતિષમ નયનમ ચક્ષુહુ, જ્યોતિષ છે માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે. અને એ માર્ગદર્શન દ્વારા આપણે આપણા જીવનની જે ઉન્નતિના માર્ગ છે તે માર્ગને આપણે સરળ બનાવી શકીએ, સુગમ બનાવી શકાય. એટલે જ જ્યોતિષ એ માર્ગદર્શન છે. એટલે જે ટીવી સ્ક્રીન પર જે 2 નંબર આપ્યા છે એ નંબર દ્વારા આપનો કોલ કરી અને આપના ભાગ્યની અંદર ઉન્નતિનો માર્ગ કેવી રીતે પ્રશસ્ત થાય, પ્રગતિ કેવી રીતે થાય, કયા ઉપાયથી થાય, રેમેડી દ્વારા થાય. ઘણા લોકો એવું જ કહેતા હોય છે કે શાસ્ત્રીજી કદાચ અવારનવાર પૂજા પાઠનું જણાવતા હોય કે ભાઈ રુદ્રાક્ષ પહેરો, રત્ન ધારણ કરો, આવું જ કહેતા હોય. પણ સામાન્ય એક વસ્તુ છે, જ્યોતિષ અને ડોક્ટર બંને સરખા છે. કેમ કે આપણે પૂર્વે પણ એક મંત્ર દ્વારા ચર્ચા કરી, મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરુ, દેવજ્ઞે ભેષજે અને ગુરુ. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે જ્યોતિષ શાસ્ત્ર વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપો. એટલે ભેષજે ગુરુ, ડોક્ટર, ગુરુ અને જ્યોતિષાચાર્ય, આ ત્રણેય વ્યક્તિ કેવલ માર્ગદર્શન આપે છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. જ્યોતિષ શાસ્ત્ર વિશે માહિતી આપશો? ડોક્ટર, જ્યોતિષી અને ગુરુ મહારાજ આ ત્રણ હંમેશા જ્ઞાન આપતા હોય છે, માર્ગદર્શન પ્રદાન કરતા હોય છે. સામાન્ય ગુરુની કૃપા થાય તો ઈશ્વરની પ્રાપ્તિ થાય, જ્યોતિષીની કૃપા પ્રાપ્ત થાય અને જ્યોતિષીના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં આવે તો જીવનનો માર્ગ છે એ સરળ બનાવી શકાય. અને ડોક્ટર સાહેબની જો સલાહ લઈએ તો શરીરની અંદર જે બીમારી છે એમાંથી મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી જન્મ તારીખે જણાવશો? નામ છે પ્રહિલ, જી 26/6/2023. જન્મ સમય? 26/6/2023. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 10:26 સવારના. જન્મ સ્થળ? ચાંદખેડ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? અરે એને શારીરિક તકલીફ હતી જન્મ્યો ત્યારે, તો આ શારીરિક તકલીફ પરમેનન્ટ રહેશે અને એનું ભવિષ્ય કેવું હશે? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/6/2023 નો જન્મ થયેલો છે અને જન્મ સમયે શારીરિક પ્રશ્ન છે. તો એ ગાડી શરીરનો માલિક એટલે કે સિંહ લગ્ન છે અને સિંહ લગ્નનો માલિક સૂર્ય, સૂર્ય ને બુધ, બુધાદિત્ય યોગ થયો છે. 6ઠું સ્થાન છે એ રોગ સ્થાન છે અને રોગ સ્થાનનો માલિક છે એ શનિ છે. હવે એ ગાડી શનિ ગ્રહ છે ને, જન્મનો શનિ વક્રી છે. એટલે શનિ એટલે ઇન્દ્રિયો, સ્નાયુ, એટલે જે બોડીની અંદર જેટલા સ્નાયુઓ છે, સ્નાયુઓનો કારક છે એ શનિદેવ છે. જ્યારે સૂર્ય છે એ આત્માનો કારક છે અને જે હાડકા છે એ હાડકાની જે ચમક હોય કે જે મજબૂતાઈ હોય એ મજબૂતાઈનો કારક સાથે સાથે મસ્તિષ્કનો પણ કારક ગ્રહ સૂર્ય દેવતા છે. એટલે સ્નાયુ દ્વારા જે બ્લડ પ્રેશર સપ્લાય થાય, કેમ કે દીકરાની કુંડલીમાં કર્ક રાશિનો મંગળ નીચનો છે ને મંગળ છે લોહીનો કારક છે, જ્યારે શનિદેવ છે એ વક્રી ગ્રહ છે. એટલે સામાન્ય આપનો એક પ્રશ્ન છે કે ભાગ્ય કેવું છે, તો ભાગ્ય એકદમ સુંદર છે. કેમ કે ભાગ્ય સ્થાનનો માલિક ગુરુ મંગળ છે અને ગુરુ છે. એટલે પરદેશથી અથવા તો બહારના સ્થાનથી ભાગ્યોદય થાય. અને જે બીમારી છે કે બીમારી લાંબા સમય રહેશે કે નહીં, તો આ બીમારી છે એમાંથી જરૂરથી એમને લાભ થશે, ફાયદો થશે. એનો સ્વાસ્થ્યના પ્રશ્ન છે એ ધીરે ધીરે હલ થશે. પરંતુ શનિ જે વક્રી છે જન્મનું, એ કેટલા દિવસનો વક્રી છે? સામાન્ય એક સિદ્ધાંત છે જ્યોતિષશાસ્ત્રનો કે જે ગ્રહ જેટલા દિવસ વક્રી હોય તેટલા દિવસ તેમને કષ્ટ પીડા આપે.
હવે શનિદેવ જો એમની કુંડલીમાં 20 દિવસ વક્રી હશે તો સામાન્ય 20 વર્ષની પીડા હોય, અથવા જો 3 દિવસ વક્રી હોય તો 3 દિવસની. એ ડિટેલિંગ બાયફર્કેશન દ્વારા જ આપ માહિતી લઈ શકો છો. પરંતુ એ ગાડી મંગળ નીચેનો છે, તો મંગળ અને શનિનું દાન કરજો અને એનો ઉપાય કરશો તો ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્ન છે એ ભગવાનની આશીર્વાદથી ધીરે ધીરે હલ થતા જણાશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર છોડી ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે જ્યોતિષ શાસ્ત્ર વિશે જે વાત કરી રહ્યા હતા, આપણે દર્શક મિત્રોને તેના વિશે માહિતી આપશો. એટલે જ્યોતિષ છે માર્ગદર્શન છે. જ્યોતિષ આચાર્ય અને ડૉક્ટર સાહેબ હંમેશા માર્ગદર્શન આપે અને માર્ગદર્શન સાથે તેનો ઉપાય બતાવે કે ભાઈ કુંડલીની અંદર આવા દોષ છે તો હવે ઉપાય કરશો, અને ડૉક્ટર સાહેબ બતાવશે કે ભાઈ આ બીમારી છે તો આ બીમારી અંદર આવી દવા લેશો, આટલા દિવસ ચરી પાડશો, આવું ભોજન કરવું છે ને આ ભોજન નહીં કરો તો ચોક્કસથી આપને લાભ થશે. એટલે ડૉક્ટર સાહેબ, ગુરુ મહારાજ અને સારા જ્યોતિષ આચાર્ય કે વાસ્તુ આચાર્ય તમને માર્ગદર્શન આપશે, સાથે સાથે એમની દવા આપશે, એટલે રેમેડી આપશે, ઉપાય આપશે. એનાથી ચોક્કસ લાભ થાય છે. પણ શ્રદ્ધા વગર ક્યારે કોઈ લાભ થતો નથી, કેમ કે મંત્રે તીર્થે દિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરુ. મંત્રની અંદર, તીર્થની અંદર, દેવની અંદર, માતા પિતા, ગુરુની અંદર વિશ્વાસની જરૂર હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર છોડી ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સમય કેટલા વાગે જન્મ થયો છે? દિવસના જન્મ થયો છે કે રાતનો? હેલો જન્મ જન્મ સ્થળ? જન્મ સ્થળ જણાવશો, ક્યાં જન્મ થયો છે? પ્રશ્ન શું છે આપનો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો? દીકરો છે કે દીકરી છે? દીકરાના જન્માક્ષર છે કે દીકરીના જન્માક્ષર છે? આપનો ટીવી નો અવાજ ચાલુ હોય તો બંધ કરશો ને મોબાઈલ દ્વારા વાત કરશો. જી, આપનું નામ શું છે? જી, આપના લગ્ન નથી થયા એવો પ્રશ્ન છે આપનો. આપ પરદેશ જઈ આવ્યા છો કે સ્વદેશમાં જ છો આપ? આપનો લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ ગ્રહ શત્રુની રાશિમાં એટલે બુધની રાશિમાં છે, એટલે લગ્નમાં વિલંબ કરાવી સંભાવના છે. તો થોડીક આપણે અહીં ગાડી જે ગુરુ ગ્રહ છે તેનું દાન કરજો, ગુરુવારનો વ્રત કરજો, ગુરુવારના દિવસે પીળા કલરના વસ્ત્ર પહેરજો, લાલ કલરની વસ્તુનો ત્યાગ કરશો તો ચોક્કસથી સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 11/4/2001 જન્મ સમય? રાત્રે 9:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ જુનાગઢનો તાલુકાનો માંડવો. જી, પ્રશ્ન શું છે આપનો? મારી દીકરી છે એના લગ્ન એક ચાલે છે, માગા આવો પછી લગ્નનો વેર સાથે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 11/4/2001 દીકરીનો જન્મ તારીખ છે અને વર્તમાનમાં જ લગ્ન યોગ ચાલુ છે. વૃષભ રાશિના પરથી બૃહસ્પતિનું પરિભ્રમણ છે અને દીકરીની વૃશ્ચિક રાશિ છે. તો ગુરુ પરથી ગુરુનું જે પરિભ્રમણ છે ચોક્કસથી વિવાહ યોગ કરાવે, એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. સાથે સાથે મંગળ અને કેતુનો જે યોગ છે એ અંગારક યોગ છે. સાથે પતિ પતિના સ્થાનની અંદર શનિ ગ્રહ બિરાજમાન છે, એટલે શનિ ગ્રહ હંમેશા લગ્નમાં વિલંબ કરાવે તો શનિનું દાન કરાવજો. જે અંગારક નામક યોગ છે એ યોગની શાંતિ કરાવશો, ગુરુવારના વ્રત કરાવશો, જરૂરથી મે મહિના સુધીમાં લગ્ન બંધન થવાની યોગ્ય સંભાવના વધારે દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો. એટલે જ્યોતિષમ નયનમ ચક્ષુઃ
જ્યોતિષ છે એ સૂર્ય અને ચંદ્ર જમણી અને ડાબી આંખ છે, જે મનુષ્યને પોતાનું જીવન સરળ બનાવતું માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે. હવે શાસ્ત્રની અંદર દિન મર્યાદા જોઈએ કે દિનની જે ઉર્જા છે એ ઉર્જાની વાત કરીએ તો પ્રતિદિન ચંદ્રગ્રહ બદલાય છે ને પ્રતિદિન નક્ષત્ર બદલાય છે. અને નક્ષત્ર જે રાશિમાં હોય એ રાશિનો ગ્રહ ચંદ્ર, એ રાશિનો સ્વામી અને એ જે દિવસે જે નક્ષત્ર હોય છે એ નક્ષત્રના અધિપતિ દેવતાની સ્થિતિ પ્રમાણે એ દિવસની દિનચર્યા નક્કી થાય છે અથવા તો દૈનિક રાશિ ભવિષ્ય નક્કી થતું હોય છે. સામાન્ય અવારનવાર પેપરની અંદર ન્યૂઝની અંદર જે પેપરો આવે છે એમાં પણ વાંચતા હોય છે કે ભાઈ આજનો દિવસ મારો કેવો પસાર થશે. સારા જ્યોતિષાચાર્યના લેખ વાંચતા હોય છે કે ભાઈ આવતીકાલનો દિવસ મારો કેવો પસાર થશે, કે આજનો દિવસ મારો કેવો પસાર થશે. તો સામાન્ય આજે આપણે આજની જ વાત કરીએ તો ભાઈ આજે સવારે પ્રાતઃકાલે પૂર્ણિમા હતી. તો પૂર્ણિમા તિથિના માલિક કોણ છે? તો ભાઈ ચંદ્ર દેવતા છે. ચંદ્રદેવ ક્યાં છે? તો ભાઈ ચંદ્રદેવ આજે મીન રાશિમાં છે. એટલે ચંદ્રદેવ મીન રાશિમાં એટલે ગુરુની રાશિમાં છે અને સાથે પૂર્ણિમા. હવે આજનું જે નક્ષત્ર છે તો નક્ષત્ર કયું છે? ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર. તો નક્ષત્રનો માલિક કોણ છે? તો ભાઈ શનિદેવ છે. તો સામાન્ય આજે ભાઈ મેષ રાશિ વાળા વ્યક્તિ પૂછે કે ભાઈ આજનો દિવસ મારો કેવો જાય, તો આપણે 3 પ્રકારે પ્રિડિક્શન કરી શકાય. આજના દિવસનો એટલે વાર છે બુધવાર, સાથે પૂર્ણિમા સવારે તિથિ સૂર્યોદયકાલીન પૂનમની તિથિ છે અને નક્ષત્ર શનિ નક્ષત્ર. એટલે શનિ ચંદ્ર આનો સમન્વય થાય ને બુધ થાય એટલે શનિ બુધ મિત્ર છે, પરંતુ શનિ ચંદ્ર મિત્ર નથી, ચંદ્ર અને બુધ મિત્ર નથી. એટલે એકંદરે મેષ રાશિના જાતકોનો દિવસ મધ્યમ કહેવાય. ખર્ચનું પ્રમાણ વધે એવું કહી શકાય, શંકા કુશંકાનો ત્યાગ કરવો એવું પણ કહી શકાય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 13/11/98. જન્મ સમય, જન્મ સ્થળ, અમરેલી જિલ્લાનું. પ્રશ્ન શું છે આપનું? લગ્નના યોગ. નામ જણાવશો એમનું? મિલિંદ. જી, આપે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 13/11/1998 લગ્નનો પ્રશ્ન છે. માંગલિક કુંડલી છે એટલે માંગલિક કુંડલી પ્રમાણે સામાન્ય 24, 27, 28મા વર્ષે લગ્ન એવું કહી શકાય. અને સિંહ રાશિ છે, સિંહનો ચંદ્ર મંગળ અને રાહુ મંગળની યુતિ એટલે અંગારક યોગ પણ છે. એટલે ગુરુ અને મંગળનું દાન કરાવશો. અત્યારે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે પરંતુ સંપૂર્ણ પ્રબળ યોગ નથી, પણ 27 કે 28મા વર્ષે સંપૂર્ણ પ્રબળ યોગ બને એવું કહી શકાય. સાથે સાથે મંગળ અને રાહુનું નિરાકરણ કરાવજો. પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ પોતાનાથી 12મે છે, એટલે લગ્નમાં વિલંબ થાય એનો ચિંતા ન કરતા, પરંતુ ખોટા નિર્ણયથી બચજો. બાકી વૈવાહિક જીવન દુઃખી અથવા તો કલુષિત થવાની સંભાવના વધારે છે. એટલે ગુરુનું દાન કરવાનું, ગુરુના ઉપાય કરાવવાના, સાથે રાહુ મંગળનો જે અંગારક નામક યોગ બને છે તેનું પણ નિરાકરણ કરાવીને મંગળનું રત્ન ધારણ કરાવશો. યોગ્ય નિર્ણય સાથે સારું પાત્રની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો હા, જી, જન્મ તારીખ જણાવશો? 21/8/96. જન્મ સમય, રાત્રિના 2 ને 12. જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? લગ્ન એનો લગ્ન યોગ ક્યારે છે અને વિદેશ જવાનો યોગ છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 21/8/1996 બરાબર છે ને તારીખભાઈ? જી, માંગલિક કુંડલી છે, મિથુન લગ્ન બતાવે છે અને મિથુન લગ્નમાં જ મંગળ છે. શત્રુની રાશિમાં મંગળ હોવાથી અમંગલ્યમ નિત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. સામાન્ય લગ્ન યોગ નીકળી ગયો એવું પણ કહી શકાય, કેમ કે 24મા વર્ષે સંપૂર્ણ લગ્ન યોગ હતો અને એ સમય આપ ચૂકી ગયા છો. પરંતુ વર્તમાનમાં વૃષભ રાશિમાં ગુરુ છે, એ ગુરુનું પરિભ્રમણ મિથુન રાશિમાં આવશે એટલે ત્યારે તમારે ચોક્કસથી આગળ વિવાહ યોગ બનશે. ગુરુ અને ગુરુનું પરિભ્રમણ સાથે છે, ચંદ્રનો યોગકારક છે અને તુલા રાશિ બતાવે છે. એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે પરંતુ સંપૂર્ણ લગ્ન યોગ નથી અને સંપૂર્ણ યોગ ડિસેમ્બર પછી પ્રારંભ થાય છે. એટલે લગ્ન યોગ થવાની સંભાવના છે. મંગળનો જો ઉપાય ન કર્યો હોય તો ઉપાય કરવાની આવશ્યકતા છે. વિદેશના યોગ તો 4થું સ્થાન જેનું દૂષિત થતું હોય, 9મું ભાગ્યસ્થાન દૂષિત થાય અને સાથે લગ્ન સ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે ચોક્કસથી એવા વ્યક્તિઓને પરદેશના યોગ બનતા હોય છે. એટલે કે 4થ ભાવની અંદર કન્યા રાશિના બુધ અને રાહુ હોવાથી જરૂરથી પરદેશ યોગ બને, પરંતુ પરદેશ યોગ કયા વર્ષે બનશે એ ડિટેલિંગમાં કુંડલીનું જો માર્ગદર્શન મેળવશો તો આપને વધારે માહિતીની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હાલો. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? 8/7/97. ફરી એકવાર જણાવશો? જન્મ સમય, સમય
જન્મ સ્થળ પ્રશ્ન શું છે આપનો? નામ જણાવશું જેમની જન્મ કુંડળી છે તેમનું? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પાર્થભાઈનો જન્મ 7 તારીખે રાત્રે એટલે 8 તારીખે 1.5 કલાકે જન્મ થયો છે અને લગ્નનો પ્રશ્ન છે કે વિવાહ ક્યારે થશે. તો અહીં ગાડી વિવાહનો માલિક છે શુક્ર છે અને શુક્ર સ્વરાશિમાં છે એટલે વૈવાહિક જીવન સારું છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને વર્તમાનમાં શુક્ર પ્રતિ ગુરુનો છે એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. વધુ પરિશ્રમ દ્વારા મહેનત દ્વારા સફળતા મળવાની સંભાવના છે. તેની સાથે ગુરુ 12મા સ્થાનમાં છે અને ચોથા સ્થાન એટલે સુખ સ્થાન પરદેશમાં રહેવાનો યોગ છે કે નહીં, પરંતુ એ પરદેશમાં જવાના યોગ સંપૂર્ણ દેખાઈ રહેલા છે. પરંતુ પરદેશમાં સ્થિર થવાય કે નહીં એના માટે આપણે ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરવો આવશ્યક રહેશે. જી, શાસ્ત્રીજી જ્યોતિષ શાસ્ત્ર અને આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા, અમારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશો. એટલે સૂર્ય ચંદ્ર નયનમ ચક્ષુ, જ્યોતિષ છે એ આંખ છે, જમણી આંખ સૂર્ય અને ડાબી આંખ છે ચંદ્ર. માર્ગદર્શન આપતું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર. એટલે દિન દૈનિક ભવિષ્ય કે રાશિ ભવિષ્ય હોય છે કે ભાઈ દરેકના પ્રશ્નો હોય છે કે આવતીકાલનો દિવસ મારો કેવો જશે કે આજનો દિવસ કેવો જશે. તો આપણે પૂર્વે ચર્ચા કરી તે પ્રમાણે જે વાર છે એ વાર, જે તિથિ છે અને સાથે જે નક્ષત્ર છે એ નક્ષત્ર પ્રમાણે દિવસનું ફલકથન તૈયાર થતું હોય છે. કે જેમ કે આજે આપણે ઉદાહરણ તરીકે જોયું કે ભાઈ આજે મેષ રાશિના જાતકોનો દિવસ કેવો જાય. તો આજે બુધવાર છે અને સવારે પ્રાતકાલે પૂર્ણિમા તિથિ હતી એટલે પૂર્ણિમા તિથિના સ્વામી ચંદ્ર દેવતા છે અને આજે નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદ એટલે નક્ષત્રના સ્વામી શનિદેવ અને શનિદેવ વક્રી છે. એટલે પોતાનાથી 12મા સ્થાનમાં જાય એટલે મેષ રાશિના જાતકોએ ખર્ચનું પ્રમાણ વધે, પરદેશથી અથવા તો બહારના સંપર્કથી લાભ થાય, સ્વાસ્થ્યના પ્રશ્ન થાય, માનસિક અશાંતિ, કેમ કે પૂર્ણિમા અને તિથિના સ્વામી ચંદ્ર છે. ચંદ્ર મીન રાશિમાં રાહુ સાથે છે એટલે રાહુ સાથે જ્યારે હોય ત્યારે માનસિક અસ્થિરતા અથવા તો નિર્ણય શક્તિનો અભાવ એવું પણ આજના દિવસમાં કહી શકાય, નાની મોટી યાત્રા કહી શકાય. તો આ રીતે દૈનિક રાશિ ભવિષ્યનું નિર્માણ થતું હોય છે. એટલે જ્યોતિષમ નયનમ ચક્ષુ, જ્યોતિષ એક માર્ગદર્શન આપતું અને પોતાનું જીવન સરળ બનાવવાનું જો શાસ્ત્ર માર્ગદર્શન આપતું હોય તે શાસ્ત્ર છે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્રના ઘણા બધા પ્રકાર છે અથવા તો ઘણા બધા અંગ છે જે આપણે પૂર્વે જ વાત કરી. વાસ્તુશાસ્ત્ર છે, શિલ્પશાસ્ત્ર છે, અંકશાસ્ત્ર છે અને હસ્તરેખા છે. આ બધા એક જ્યોતિષના પાઠ છે. હવે જ્યોતિષની અંદર સામાન્ય અવારનવાર એક જ પ્રશ્ન આવતો હોય છે વધુમાં વધુ કે ભાઈ ઉંમર થાય એટલે બાળકના વિવાહ ક્યારે થાય. દીકરો હોય કે દીકરી હોય, દરેક માતા પિતાને એક જ ચિંતા હોય કે ભાઈ મારા દીકરાને કે મારા દીકરીના યોગ્ય જગ્યાએ ઉત્તમ પ્રકારે વિવાહ થાય, તેમનું હાઈ એજ્યુકેશન સાથે એમને સારી નોકરી અથવા તો સારા બિઝનેસની અંદર સફળતાની પ્રાપ્તિ થાય. આવા જે અવારનવાર પ્રશ્ન આવતા હોય છે. અને બીજો એક પ્રશ્ન હોય છે પરદેશમાં રહેવું કે પરદેશ જવાશે કે નહીં અને મકાન યોગ ક્યારે થશે. સામાન્ય આ દરેક જનજીવનના આ 5 થી 6 જે પ્રશ્ન છે એ પ્રશ્ન સમય સાથે બદલાતા હોય છે. અત્યારે શ્રાદ્ધ પક્ષની શરૂઆત છે એટલે એવું કહેવાય છે કે ભાઈ પિતૃ કૃપા દ્વારા ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. હવે ધન પ્રાપ્તિ થાય, સંપત્તિ પ્રાપ્તિ થાય અને સાથે સંતતિની પણ પ્રાપ્તિ થાય એટલે સંતાન સુખ મળે. હવે સંતાન સુખ ક્યારે મળે તો એવું કહી શકાય કે ભાઈ જેના વિવાહ થાય એને સંતાન સુખ મળે. તો ઇનડાયરેક્ટ આપણે કહી શકીએ કે પિતૃની કૃપા દ્વારા વિવાહ યોગ પણ શીઘ્ર બનતા હોય. હવે પિતૃદોષ સામાન્ય ગ્રહ નક્ષત્ર પ્રમાણે કેવી રીતે સર્જન થાય તો સર્વપ્રથમ રાહુ ગ્રહ છે એ માયાવી ગ્રહ છે, દ્રશ્ય અદ્રશ્યમાન શક્તિનો યુક્તિ પ્રયુક્તિનો કારક ગ્રહ છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ તારીખ છે 22/7/2013. જન્મ સમય? સમય સાંજે 5:20. જન્મ સ્થળ? સંબોળા. પ્રશ્ન શું છે આપનો? તો મારા બાળકનો ક્રિકેટમાં શોખ છે તો ક્રિકેટમાં મુકાય. નામ જણાવશો એમનું? સમર્થ કુમાર જી. પ્રતિકભાઈ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મોડાસા જન્મ છે અને સાંજે 5:30 22/7/2013 બરાબર છે ને ભાઈ? જન્મ સમય 5:20 નો. ઓકે, 5:20 જન્મ છે એટલે 12 ને 5 17:20. હા, 17. અને ક્રિકેટનો પ્રશ્ન છે, ક્રિકેટનો શોખીન છે તો એમાં આગળ વધાય કે નહીં તો આગળ તો પહેલાં તો સર્વપ્રથમ પાર્થભાઈની કુંડલીની અંદર સંપૂર્ણ કાળસર્પ યોગ બનેલા છે. એટલે કાળસર્પ યોગ કેવું છે કે ભાઈ સાપ સીડી જેવું કામ છે.
માણસ હંમેશા 8 પગથિયા ચડી જાય, જ્યારે 9મું પગથિયું આવવાનું થાય ને ત્યારે સળસળાટ એમને નીચે લાવી દેતા હોય છે. અને આવું અપ ટુ 42 વર્ષ સુધી કાળસર્પ યોગ એટલે 244 પ્રકારના કાળસર્પ યોગ થાય છે. કાળસર્પનું બીજું નામ પિતૃદોષ પણ કહેવાય છે. એટલે કાળસર્પ દોષના કારણે સંપૂર્ણ સફળતા ન મળે. હવે આપણો જે મુખ્ય જે પ્રશ્ન છે, પ્રશ્ન ક્રિકેટનો છે, રમતગમતમાં એમને સફળતા મળશે કે નહીં, આગળ વધાય કે નહીં, તો એ ગાડી 3જું સ્થાન ને 5મું સ્થાન જે વ્યક્તિની કુંડલીની અંદર એક્ટિવેટ હોય અને જે વ્યક્તિની કુંડલીમાં મંગળ બળવાન બનતો હોય અને સૂર્ય બળવાન બનતા હોય તેવા વિદ્યાર્થીઓને કે બાળકોને હંમેશા રમતગમતની અંદર સફળતાની પ્રાપ્તિ થાય. હવે રમતગમતનો કારક ગ્રહ છે મંગળ, સ્પોર્ટ્સનો કારક, અને સૂર્ય છે. અહીં ગાડી સૂર્ય ઉચ્ચ અવસ્થાનો છે પરંતુ અષ્ટમ સ્થાનમાં છે. એટલે અષ્ટમે સૂર્યનો દોષ લાગતો નથી, પરંતુ 8મા સ્થાનનો દોષ તો જરૂરથી લાગે છે. સાથે એનર્જી, પાવર, એક્ટિવિટીનો જો કારક ગ્રહ હોય ને તે મંગળ ગ્રહ છે. અને કારણ મંગળ ગ્રહ પણ બુધની રાશિમાં, શત્રુ રાશિમાં બુધના સાથે શત્રુ ગ્રહ હોવાથી ક્રિકેટમાં સફળતા ન મળે. નાની મોટી સફળતા મળે, પરંતુ જો લાંબી સફળતા મેળવવી હોય તો આ બાળકને લાંબી, આ જન્માક્ષર પ્રમાણે, જન્મ તારીખ પ્રમાણે લાંબી સફળતા મળે સંભાવના દેખાતી નથી. તે છતાં પણ આપ દીકરાની કુંડલી વોટ્સઅપ દ્વારા અમને મોકલી શકો છો અને આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને જો સૂર્ય અને મંગળ ક્યાંક જો બળ મેળવતા હોય, પોઈન્ટ મેળવતા હોય અને ભવિષ્યમાં દશા અંતરદશા સૂર્ય મંગળની આવી અને જો બળ પ્રાપ્ત કરતા હોય તો જરૂરથી એમને સફળતા પ્રાપ્ત થાય. જી જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે સંતતિ ને સંપત્તિ, સંતાન થવા અને ધન સમૃદ્ધિ વધવી એ પિતૃઓની કૃપા છે. હવે કુંડલીની અંદર પિતૃનો દોષ હોય તો સફળતા મળે જ નહીં. અગાધ પ્રયત્ન કરવા છતાં, પુષ્કળ માત્રામાં મહેનત, સ્માર્ટ અને હાર્ડ વર્ક બંને કરવા છતાં પણ જ્યારે મનુષ્યને સફળતા ન મળે તો જરૂરથી તે વ્યક્તિની જન્માક્ષરની અંદર એટલે હોરોસ્કોપની અંદર પિતૃદોષ હોય અથવા તો ચાંડાલ, કાલસર્પ જેવા અશુભ યોગ બનતા હોય અથવા તો અશુભ તિથિ નક્ષત્ર વાર યોગની અંદર જન્મ થતો હોય. આપણે પૂર્વે પણ જાણ્યું હતું ભાઈ તિથિ તો ભાઈ 14 અમાસના જન્મ હોય તો અનિષ્ટકારક છે. નક્ષત્ર અંદર જો વાત કરીએ તો ભાઈ આશ્લેષા નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, મૂળ આદિ નક્ષત્રમાં જન્મ હોય તો અશુભ કહેવાય છે. યોગની વાત કરીએ તો ગંડ, અતિગંડ, ગંડાત સાથે વૈદ્રુતિ, વ્યતિપાત જેવા યોગની અંદર કે વ્યાઘ્રાત જેવા યોગની અંદર જન્મ થયો તો પણ અશુભ યોગમાં જન્મ થયો કહેવાય છે. તેની સાથે કરણની વાત કરીએ તો ભાઈ ચતુષ્પાદ કરણ, તેના પછી વિષ્ટિકરણ એટલે ભદ્રા વિષ્ટિ અને શકુની કરણમાં જ્યારે જન્મ થયો હોય ત્યારે પણ અનિષ્ટ કાળની અંદર બાળકનો જન્મ થયો એવું કહેવાય છે. તો એ યોગની અંદર જ્યારે જન્મ થયો હોય ત્યારે પણ સફળતા ન મળે. હોરોસ્કોપની અંદર રાહુ છે એ માયાવીર ગ્રહ છે. રાહુ ગ્રહ છે યુક્તિ પ્રયુક્તિનો કારક છે. બ્લેક મેજિક છાયાનો કારક પણ રાહુ ગ્રહ છે. અને રાહુ ગ્રહ એટલે પિતૃ. હવે સામાન્ય આપણે પિતૃઓનો પરિચય વાત કરીએ તો ભાઈ પિતૃ કયા તત્વમાં છે. આપણે શ્રાવણ માસની અંદર અલગ અલગ તત્વ વિશે આપણે જે જ્ઞાનની ચર્ચા કરી હતી એની અંદર આપણે વાયુ તત્વની પણ ચર્ચા કરી હતી. ભાઈ વાયુ તત્વ છે તો વાયુ તત્વની અંદર કોણ બિરાજમાન છે? તો ભાઈ વાયુ તત્વના અધિપતિ દેવતા છે પિતૃ દેવતા છે. કેમ કે વાયુનો અનુભૂતિ થાય, સ્પર્શ ન કરી શકાય. આપના ઘરની અંદર એસી ચાલુ હોય તો એસીની હવાથી આપણે ઠંડકની અનુભૂતિ કરી શકીએ, પરંતુ એસીનો સ્પર્શ કે બે એસીની અંદર જે નીકળતી જે ઉર્જા છે, વાયુ છે, એ વાયુને આપણે સ્પર્શ નથી કરી શકતા. એટલે જે પિતૃ છે એ પિતૃલોક ચંદ્રલોકમાંથી અત્યારે મૃત્યુલોકમાં પોતાના સ્વજનોને જ્યારે મળવા આવતા હોય તે વાયુ તત્વના માધ્યમથી આવતા હોય છે. અને જે વ્યક્તિની કુંડલીની અંદર વાયુ તત્વ દૂષિત હોય એટલે જન્માક્ષરની અંદર લગ્ન કુંડલી અથવા તો ચલિત કુંડલી, નવમાસ કુંડલી, આ જે બર્થ ચાર્ટની 16 વર્ગની જે 16 કુંડલીઓ છે એ જે 16 કુંડલીની અંદર એવું કહેવાય ભાઈ વાયુ તત્વની જે રાશિ છે એ જો દૂષિત થાય તો ચોક્કસથી એ બાળક સ્ત્રી હોય કે પુરુષ હોય તેમની કુંડલીની અંદર પિતૃદોષ છે અને પિતૃદોષના કારણે તેમની પ્રોગ્રેસ થતી નથી અથવા તો ભાગ્યમાં રૂકાવટ આવી રહ્યા છે અથવા તો મળવાપાત્ર જે લાભ છે એ સમયસર તેમને સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થતી નથી. હવે મુખ્ય છે લગ્ન ચાર્ટ. લગ્ન ચાર્ટના અલગ અલગ ટુકડા 12 ભાગ કરો એટલે દ્વાદશ કુંડલી થાય અને 9 ભાગ કરો એટલે નવમાંશ કુંડલી થાય. હવે નવમાંશ કુંડલીમાં હવે જ્યારે ચલિત કુંડલી, ઘણા લોકો એવું કહેતા ભાઈ લગ્ન કુંડલીની અંદર સામ સામે જ્યારે ગ્રહ આવે તો યુતિ અથવા તો પ્રતિયુતિ કહેવાય અને સાથે હોય ત્યારે યુતિ કહેવાય. પરંતુ દ્રષ્ટિ, હવે દ્રષ્ટિની વાત કરીએ તો ભાઈ ગુરુ ગ્રહ છે એની 3 દ્રષ્ટિ છે એટલે 7મી દ્રષ્ટિ સંપૂર્ણ 180 ડિગ્રીમાં હોય અને ત્યાર સાથે 5મી દ્રષ્ટિ હોય અને 9મી દ્રષ્ટિ હોય અને 3 દ્રષ્ટિના આગળ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુભ ગણી છે. જ્યારે શનિદેવની 3 દ્રષ્ટિ છે, એક ત્રીજી દ્રષ્ટિ છે, 7મી સંપૂર્ણ દ્રષ્ટિ છે 180 ડિગ્રીમાં અને 10મી દ્રષ્ટિ છે.
પણ ત્રણ દ્રષ્ટિને આગળ નેગેટિવ કહેવામાં આવી છે. જ્યારે મંગળ ગ્રહ છે, મંગળની પણ 3 દ્રષ્ટિ છે, એટલે 7મી દ્રષ્ટિ સંપૂર્ણ દ્રષ્ટિ, 4થી દ્રષ્ટિ અને 8મી દ્રષ્ટિ. હવે મતાંતર પ્રમાણે એવું કે ભાઈ મંગળની 4થી દ્રષ્ટિ છે એ શુભ કહેવાય છે, પરંતુ 7મી ને 8મી દ્રષ્ટિને આગળ શુભ કે મંગળ કહેવાતી નથી. ત્યાર પછીના બધા જે તમામ ગ્રહો છે એ તમામ ગ્રહોની સંપૂર્ણ 7મી દ્રષ્ટિ હોય છે. હવે રાહુ કેતુ લાઈફ ટાઈમ ઓલવેઝ એ વક્રી જ હોય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી બનતા નથી. હવે જ્યારે સૂર્ય ચંદ્ર વક્રી ન બને અને રાહુ કેતુ જ્યારે વક્રી હોય એટલે સૂર્ય અને ચંદ્ર જ્યારે રાહુ કેતુની સાથે હોય ત્યારે હંમેશા એવું કહેવાય કે ભાઈ ગ્રહણ દોષનું સર્જન થાય. હવે સૂર્ય દૂષિત થાય એટલે પિતૃદોષ લાગે, અને ચંદ્ર દૂષિત થાય એટલે માતૃદોષ લાગે, અથવા તો મોસાળ પક્ષના પિતૃનો દોષ લાગી શકે એવું પણ આપણે કહી શકાય છે. એટલે માતૃદોષ અને પિતૃદોષ આ બંને દોષના કારણે જીવનની અંદર પ્રગતિ કે ઉન્નતિ થતી નથી. હવે કેવા પ્રકારની રૂકાવટ થાય? તો જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય જે સ્થાનનો માલિક થતો હોય, હવે રાશિની વાત કરીએ, સિંહ રાશિના માલિક સૂર્ય દેવતા છે અને કર્ક રાશિના માલિક છે ચંદ્રદેવ, એ ફિક્સ છે, એમાં કોઈ અંતર નથી. પરંતુ ફલ કથનમાં અંતર આવશે કે જે સ્થાનની અંદર હોરોસ્કોપની અંદર જે 12 સ્થાન છે અને 12 સ્થાનનું પોતાનું અલગ અલગ મહત્વ છે, અલગ અલગ ફલ કથન છે. જેમ કે પ્રથમ સ્થાન છે, તો પ્રથમ સ્થાન છે એ તનુભાવ છે, રૂપ સૌંદર્યનો કારક ગ્રહ છે. તો એની અંદર જે રાશિ બેઠી હોય એ રાશિનો માલિક જે સ્થિતિમાં એ પ્રમાણે માણસનો ચહેરો હોય, વાણી હોય, તેના નાક, આંખ, કાન, ઇન્દ્રિયો ઇત્યાદિ હોય. સાથે ત્રીજા સ્થાનનો સંબંધ ધરાય એટલે કંઠ અને કર્ણ ઇત્યાદિનો સંબંધ ધરાય. હવે સમજી લો કે ભાઈ સૂર્ય છે એ 5મા સ્થાનનો માલિક થયો, એટલે જે વ્યક્તિનું મેષ લગ્ન હોય અથવા તો મેષ રાશિવાળા હોય તેમની 5મા સ્થાનમાં સિંહ રાશિ આવી. હવે સિંહ રાશિનો માલિક સૂર્ય કર્ક રાશિમાં બેસ્યો હોય અને સાથે કર્ક રાશિના કર્ક સંક્રાંતિની અંદર દક્ષિણાયનમાં એ સૂર્ય રાહુ સાથે હોય એટલે ગ્રહણ યોગ પણ થાય અને પિતૃદોષ પણ થાય. તો એવું કહેવાય કે ભાઈ હમણાં પિતૃઓ અધોગતિમાં હોવાથી, અતૃપ્ત આત્મા હોવાથી, જમીન મકાન મિલકતના કોઈ પ્રશ્નની અંદર લડાઈ ઝઘડા હોવાથી, અથવા તો મકાનની અતૃપ્તિના કારણે, અથવા તો કોઈ એવા સંઘર્ષના કારણે એ સંઘર્ષના મય એમનું મૃત્યુ પામ્યું હોય, ત્યારે આવા જીવાત્માને મૃત્યુ પછી પિતૃદોષ લાગતો હોય છે અને અતૃપ્તિનો અહેસાસ થતો હોય છે. કયા સ્થાનનો અતૃપ્ત થાય? તો ભાઈ મકાન, વાહન, ભૂમિ અને માતા. કારણ કે ચંદ્રનું કારક ગ્રહ 4થું સ્થાન છે અને 4થા સ્થાનમાં જ્યારે સૂર્ય રાહુ કે કેતુ સાથે આવે ત્યારે ગ્રહણ યોગ સર્જન થાય અને સૂર્ય જ્યારે દૂષિત થાય તેને પિતૃદોષ પણ કહેવાય. કેમ કે 5મા સ્થાનનો માલિક છે અને 5મું સ્થાન છે પુણ્ય બળ છે. હવે 5મા સ્થાનમાં સૂર્ય દૂષિત થાય તો પણ પિતૃદોષ લાગે છે, અને 5મા સ્થાનની અંદર રાહુ હોય તો પણ પિતૃદોષ લાગે. હવે મુખ્ય ક્યારે એની અસર ખરાબ અથવા તો સારી થાય? તો સામાન્ય એવું કહી શકાય ભાઈ કે 22 વર્ષ પછી સૂર્યગ્રહ હંમેશા સારું ફળ આપે, રાહુ હંમેશા 42 કે 48 વર્ષ પછી સારું ફળ આપે. હવે 5મું સ્થાન છે મુખ્ય આઈએમપી સ્થાન છે, કેમ કે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિનું સ્થાન છે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા લોચનમ કિમ કરીષ્યતિ. જે વ્યક્તિનામાં પોતાનામાં જો બુદ્ધિ ના હોય ને તો ક્યારેય એને સફળતા મળતી નથી. કારણ કે સ્વબુદ્ધિ ન હોય, સ્વનેત્ર શક્તિ ન હોય અને જો દર્પણના સામે ઊભા રહે ને તો એમનું પ્રતિબિંબ ચોક્કસ જોઈ શકતા નથી, કેમ કે સ્વબુદ્ધિ જ નથી. એટલે 5મું સ્થાન જેનું દૂષિત થાય એટલે એનામાં બુદ્ધિનો અભાવ. બીજા નંબરની 5મું સ્થાન એટલે વિદ્યા સ્થાન કહેવાય છે, જ્ઞાનનું સ્થાન પણ કહેવાય છે. એટલે 5મું સ્થાન જ્યારે દૂષિત થાય તો જ્ઞાનનો અભાવ, વિદ્યામાં રૂકાવટ આવે. 10મા ધોરણ સુધી એવું કે ઘણા બધાના ફોન આવતા હોય છે કે ભાઈ 8મા ધોરણ સુધી મારું બાળક બહુ જ હોશિયાર, સારા ટકા લાવતા હતા, પણ અચાનક જ અત્યારે એમને સારું રિઝલ્ટ આવતું નથી, મન વાંચવામાં એકાગ્રતા થતું નથી. આવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એટલે બાલ્યાવસ્થામાં સારું પરિણામ હોવા છતાં જ્યારે 10મા અથવા તો 12મા ધોરણની જ્યારે ટર્નિંગ પોઈન્ટ આવતો હોય ને ત્યારે બાળકની બુદ્ધિ સ્વ ન પામે ત્યારે સમજી લેવું ચોક્કસ કે 5મું સ્થાન એમની કુંડલીમાં દૂષિત થાય છે. 5મા સ્થાનના માલિક અથવા તો 5મા સ્થાનમાં રાહુ કેતુનો ક્યાંક સંબંધ છે, અથવા તો શનિ ચંદ્રનો સંબંધ છે, અથવા તો શનિ રાહુનો સંબંધ જ્યારે સર્જન થાય ત્યારે પિતૃદોષ અથવા તો ગ્રહદોષ થાય, અને પિતૃદોષ ગ્રહદોષના કારણે એને ભણવાની અંદર એજ્યુકેશનની રૂકાવટ આવે અથવા તો મહેનત પ્રમાણે સંપૂર્ણ પરિણામ ન આવે. એક પ્રશ્ન થયો. ત્યાર પછી લગ્ન બાદ સંતાનનો પ્રશ્ન આવે. તો 5મું સ્થાન દૂષિત થાય એટલે પિતૃદોષ લાગે. એટલે કાં તો એમને વિદ્યા સ્થાનમાં રૂકાવટ મળે અથવા તેમને સંતાનમાં મળે. ખાસ એક મહત્વની વસ્તુ છે કે બંને પ્રકારના દોષ હોવા છતાં બંને પ્રકારના કષ્ટ નથી આપતા અને બંને પ્રકારના સુખ પણ નથી આપતા. હવે 5મા સ્થાનની અંદર જ્યારે પિતૃદોષ થતા હોય કે ગ્રહ નક્ષત્ર પીડા થતી હોય
ત્યારે એવા વ્યક્તિઓને સંપૂર્ણ વિદ્યા સુખ નથી પ્રાપ્ત થતું. અને જો વિદ્યાનું સુખ સંપૂર્ણ પ્રાપ્ત થાય તો એમને સંતાન સુખની અંદર બાધા આવતી હોય છે. બીજું ઉદાહરણ જોઈએ તો બીજું ભાવ છે દ્વિતીય ભાવ. તો દ્વિતીય ભાવની અંદર ધન, પરિવાર અને વાણીનું સુખ કહેવાય છે. હવે જો બીજા સ્થાનની અંદર શનિ રાહુની યુતિ હોય, શ્રાપિત દોષ બનતા હોય કે ભાઈ કર્ક સિંહ લગ્ન હોય કે કુંભ લગ્ન હોય કે મકર લગ્ન હોય, આવા લગ્નની જ્યારે સ્થિતિ સર્જન થાય, હવે સમજો આપણે વાત કરીએ ભાઈ કુંભ લગ્ન હોય કોઈ બાળકનું અથવા તો કુંભ રાશિ છે, અને કુંભ લગ્ન અથવા તો કુંભ રાશિ હોય અને દ્વિતીય ભાવ એટલે બીજું ભાવ છે વાણીનો ભાવ છે, ધન કુટુંબ પરિવારનો ભાવ છે. હવે ધન કુટુંબ પરિવારના ભાવની અંદર જ્યારે શનિ રાહુનો શ્રાપિત દોષ બનતો હોય અથવા તો પિતૃ દોષ બનતો હોય, કારણ કે કુટુંબનું સ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે ચોક્કસથી એમના પરિવારની અંદર ત્રીજી અથવા તો ચોથી પેઢીની અંદર કોઈ કેન્સર જેવી બીમારીમાં અથવા તો કોઈ તંત્ર મંત્ર જાદુ ટોના ટોચકાના કારણે કોઈકનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈકે આપઘાત કર્યો હોય, એવી સ્થિતિમાં કોઈકનું દિવંગત એટલે દેહ ત્યાગ કર્યો હોય, એવા વ્યક્તિની પેઢીની અંદર ત્રીજી અથવા તો ચોથી પેઢીની અંદર દ્વિતીય સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત નામક દોષ બનતો હોય છે. હવે શ્રાપિત દોષ બન્યો એનું નિરાકરણ પર કરાવ્યું, સારા પંડિતોને બોલાવ્યા, પિતૃઓની પંચબલી યજ્ઞ કરાવ્યો, શનિ રાહુનો દશાંશ હોમ કર્યો. શ્રાપિત દોષની જે શાસ્ત્રોક્ત પદ્ધતિ છે કે ભાઈ અષ્ટમીથી લઈને ચતુર્દશી પર્યંત મહામૃત્યુંજયના 1.25 લાખ જપ કરી અને ત્યાર પછી 14ના દિવસે શ્રાપિત દોષની શાંતિ કરાવી. આ પણ વિધાન કરાવ્યા, પૂજાપાઠ કરાવ્યા. તે છતાં પણ એવું કહે ભાઈ દ્વિતીય સ્થાન છે એટલે ધનસ્થાન છે, કુટુંબ પરિવારનું સ્થાન છે, તો એમાંથી એમને બેમાંથી એક જ સુખ મળશે. જો એમને ધનનું સુખ મળશે તો પરિવારનું સુખ નહીં હોય, અને જો પરિવારનું સુખ પ્રાપ્ત થશે તો એમને ધનનું સુખ પ્રાપ્ત નહીં થાય. આ છે પિતૃદોષ. એટલે બીજા ભાવની અંદર જ્યારે પિતૃદોષ થતો હોય ત્યારે સંપૂર્ણ સુખ નથી આપતા અને સંપૂર્ણ દુઃખ પણ નથી આપતા. પાંચમા ભાવની અંદર જ્યારે શ્રાપિત દોષ કે જેવા યોગ બનતા હોય કે પિતૃદોષ જેવા યોગ બનતા હોય ત્યારે કાં તો વિદ્યાનું સુખ સંપૂર્ણ પ્રાપ્ત કરાવશે અથવા તો સંતાનનું સુખ સારું આપશે. એટલે જ્યારે પાંચમા સ્થાને અભ્યાસ હોય, અભ્યાસ દ્વારા લાભ મળે ન મળે તો ચોક્કસથી ભાઈ એ 50 વર્ષ કે 48 વર્ષ જે કષ્ટ પહોંચે એ આત્માને કષ્ટ જ મળતું હોય છે, પરંતુ 48 વર્ષ પછી સંતાન દ્વારા તેમને સુખ પ્રાપ્ત થતું હોય. એટલે જે વ્યક્તિની કુંડલીમાં 5મું સ્થાન દૂષિત થાય અને સંપૂર્ણ સુખ ન મળ્યું હોય તો 48 વર્ષ પછી તેમને સંપૂર્ણ સુખ સંતાન દ્વારા પ્રાપ્ત થતા હોય છે. અને એવા લોકો હંમેશા કે મારા દીકરા સારા પાક્યા અને દીકરાના કારણે આજે અમે સુખી છીએ. એટલે ચોક્કસથી એ પંચમ સ્થાનો જે શરૂઆતની પિરિયડની અંદર જ્યારે ફળ ના આપે તો સંતાન દ્વારા આપે છે. એક સુખ ન આપે અને એક સુખ આપે. હવે 7મું સ્થાન છે પતિ પત્નીનું સ્થાન છે. હવે પતિ પત્નીનું સ્થાન એટલે બહુ આઈએમપી છે, કેમ કે સર્જન અને સંહાર બંનેનો ક્રમ ત્યાંથી થાય છે. સામે પક્ષ હંમેશા સામે પક્ષ એટલે 7મું સ્થાન કહેવાય, અને નેતાઓ માટે 7મું સ્થાન એટલે પબ્લિક કહેવાય. લગ્ન સ્થાન એટલે વ્યક્તિ પોતે એટલે રાજા પોતે, અને 7મું સ્થાન એટલે પ્રજા. હવે જે વ્યક્તિની કુંડલીમાં લગ્ન અને લગ્નેશ બળવાન થાય અને સપ્તમ અને સપ્તમેશ બળવાન થાય તેનું દાંપત્ય જીવન પણ સારું હોય અને જેના જાહેર ક્ષેત્રનું સુખ પણ સારું હોય. હવે 7મા સ્થાનથી 2 વસ્તુ મહત્વની છે. જાહેર ક્ષેત્રના કામ, પતિ પત્નીનું સુખ, સાથે ગુપ્તાંગ, અને સાથે સાથે એવું કહી શકાય ભાઈ પાર્ટનરશિપની અંદર વ્યવસાય કરવો કે નહીં. એટલે પાર્ટનરશિપના વ્યવસાયની અંદર હવે 7મા સ્થાનની અંદર જ્યારે પિતૃદોષનું નિર્માણ થતું હોય, હવે અત્યારે તો સામાન્ય લગ્ન જીવન કરવું અને છૂટાછેડા લેવું એક સહજતા થઈ ગઈ છે. એટલે સામાન્ય પર્સનલી માનવું છે એવું દરેકને માટે ન કહી શકાય, પણ લગ્ન જીવન એક રમત થઈ ગઈ છે. પરંતુ લગ્ન જીવન એક રમત નથી, પણ સૃષ્ટિનું સર્જનનો એક પાઠ છે. એટલે લગ્ન જીવન પતિ પત્નીને એક બનાવવાના હોય છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે એવું કહી શકાય ભાઈ પતિ અને પત્નીના શરીર અલગ છે, પરંતુ દેહનું મિલન અને મનનું મિલન, આત્માનું મિલન એટલે લગ્ન જીવન છે એક પવિત્ર સંબંધ છે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા और દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.